હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી દ્વારા નિવેદન છે તે આપવામાં આવ્યું છે, જેમાં રાજ્યમાં સરકારી શાળાઓમાં શૌચાલયની સમસ્યા છે તેના લઈને સમારકામના આદેશ આપવામાં આવ્યા છે। શાળાઓના રંગરોગાણ પર જે સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે। કામ વહેલી તકે પૂર્ણ કરાય તેવી પણ જે ખાસ કાળજી લેવા ધ્યાન અપાયું છે। નદી નાળા સફાઈ અને ગંદકીનો ઉપાય પણ કાઢવા માટેની સૂચના આપી છે। હવામાં પ્રદૂષણ વધતા એક્શન પ્લાન પણ તૈયાર કરવાની સૂચના છે તે સરકાર દ્વારા આપી દેવામાં આવી છે। તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું આ નિવેદન સામે આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં સમગ્ર જે નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે। રાજ્યમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા માટેની ખાસ સૂચનાઓ અપાઈ છે। શાળાઓના રંગરોગાણ માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો નદી નાળાની સફાઈ કરવા અને ગંદકીનો ઉપાય શોધવા માટે પણ સરકારે હવે આદેશ આપી દીધો છે। હાલ રાજ્યની હવા પણ પ્રદૂષિત બની છે, નદીઓમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે અને ગંદકીના જે ઘટનાઓ બનતા હવે સરકાર એક્શન મોડમાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણયો કર્યા છે, ચીફ સેક્રેટરીને સૂચનાઓ આપી છે। ખાસ કરીને સરકારી શાળાઓ એમાં ટોયલેટ બ્લોકની મરામત સમયાંતરે થતી હોય છે, પણ વ્યાપક જરૂરિયાત હોય એની સઘન મરામત કરવા માટે એક ઝુંબેશ સ્વરૂપે તમામ માહિતીઓ એકત્રિત કરીને સ્પેશિયલ કેસમાં તરત જ એમાં સેનિટેશન હોય, ડ્રેનેજ હોય, પાણીની વ્યવસ્થા હોય, આ બધી જ વ્યવસ્થાઓ જોઈને તરત જ કરવાની સૂચના મને